વેજલપર ખાખરેચી જે સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારના જે ખેતરો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા। મોરબીના માળિયા રણકાંઠામાં મેઘરાજાનો કહેર, ઘાટીલાથી ખાખરેચી સુધી ખેતરો તળાવમાં ફેરવાયા। ખેતરોમાં ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પાણીના નિકાલનો જે અભાવ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે, જ્યાં મોરબીના માળિયા રણકાંઠા વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી રહી છે। જ્યાં મોરબીના માળિયા રણકાંઠામાં મેઘરાજાનો કહેર, ઘાટીલાથી ખાખરેચી સુધી ખેતરો તળાવમાં ફેરવાયા। ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે પાણીના નિકાલના અભાવે પાકને પણ નુકસાનની ભીતિ છે। મોરબીમાં વરસાદે ખેતીને એક ઘેરી મુશ્કેલીમાં મૂકી દીધી છે। ત્યારે ન્યૂઝરૂમની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો પર છે। ખેતરોમાં ચારે તરફ વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે। પાક બચાવવા ખેડૂતોની તંત્ર સમક્ષ અપીલ પણ જોવા મળી રહી છે। માળિયા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે એ ઊભી અત્યારે થઈ છે। ત્યારે રણકાંઠાના ખેડૂતો માટે વરસાદ છે તે આફત બન્યો છે। મોરબીના માળિયા રણકાંઠામાં મેઘરાજાનો કહેર જોવા મળ્યો છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો એ મોરબીના માળિયા રણકાંઠા વિસ્તારના છે, જ્યાં ખેતરો છે તે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અને ભારે વરસાદથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પાણીના નિકાલનો જે અભાવ છે તેથી પાણીનો નિકાલ નથી થઈ શકતો ને પાણીનો નિકાલ ન થતા દર વખતે ખેડૂતોને આ પરિસ્થિતિની અંદર એ રહેવું પડે છે ને રસ્તાઓ સહિત ખેતરો છે તે બેટમાં ફેરવાઈ જતા કેવી ત્યાંની પરિસ્થિતિ છે। જ્યારે ન્યૂઝરૂમની ટીમ એ માળિયાના રણકાંઠા વિસ્તારની અંદર પહોંચે ત્યાંના એ દ્રશ્યો જોઈએ। મોરબીમાં ગઈકાલે વરસેલા જે વરસાદના કારણે અનેક જે ખેતરો છે માળિયા વિસ્તારના તેમાં પાણીનો ગરકાવ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે આજે તમને સીધા જ દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે જે પ્રકારે ગઈકાલે જે માળિયા પંથકની અંદર જે વરસાદ છે તે વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે કહી શકાય કે જે ખેતરો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે। આ જે વિસ્તાર છે તે વિસ્તાર વેજલપર ખાખરેચી જે સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારના જે ખેતરો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। કહી શકાય કે ગઈકાલે આ જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર આપ ફાટ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા। અનેક જે ઘરો છે તેમાં પણ પાણી ભરાયા હતા અને સાથે સાથે જે સ્કૂલ છે તેમાં પણ પાણી ભરાયા હતા અને અત્યારે આ જે ખેતરો છે તેમાં પણ હજુ જે પાણી છે તે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રવિ સાણંદિયા, ન્યૂઝરૂમ, મોરબી। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।